હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય કેદાર. અમે રાત્રે ઉપર ગયા હતા થોડેક સુધી, પણ ઉપર એક સાવ ઝીણો રસ્તો હતો અને ત્યાં ખચ્ચરો પણ પડી ગયા હતા. એટલે બહુ રિસ્કી હતું, એટલે અમે પાછા થોડાક નીચે આવ્યા અને અહીંયા એક ભાઈ પાસે અમારે ટેન્ટ લકીલી અમને ટેન્ટમાં રહેવાનું મળી ગયું. 300 રૂપિયા પર હેડમાં રહેવા માટે મળી ગયું અને જમવાનું પણ ત્યાં હતું. એટલે અમે જમીને 9 વાગ્યાની આસપાસ સૂઈ ગયા. અત્યારે વાગ્યા છે સવારના 5. એટલે અમે બધા ટર્ન બાય ટર્ન રેડી થઈએ છીએ અને જે ખરાબ રસ્તો છે એ અમારે અહીંયાથી નજીક જ છે, તો એ પાર કરી લઈએ એટલે પછી આગળનો રસ્તો ઈઝી છે એવું બધા કહે છે. હજુ અમારે 7 કિલોમીટર બાકી છે. અમે ઓલરેડી 7 કિલોમીટર સુધી પહોંચી ગયા હતા, પણ અમે અડધો કિલોમીટર નીચે આવ્યા, રિસ્ક ન લીધું અને લકીલી અમને અહીંયા ટેન્ટ મળ્યું રહેવા માટે, તો અમે અહીંયા રહ્યા હતા. આ એ જ લોકેશન છે કે જ્યાં વાદળ ફાટ્યું હતું. અત્યારે આ સૌથી રિસ્કી લોકેશન છે. યાત્રીઓને જવા માટે અહીંયા જેમ તેમ કાચો રસ્તો બનાવ્યો છે, પણ બહુ રિસ્કી છે. અત્યારે સવારે અમે વહેલા નીકળી ગયા છીએ, જેથી ઘોડા ખચ્ચર અહીંયા હોય નહીં, તો આરામથી નીકળી શકાય. કાલે અહીંયા આ જ રસ્તા ઉપર ટ્રાફિક જામ હતો, ખચ્ચરોની લાઈનો લાગી હતી. 2000 જેટલા ખચ્ચર હતા ને અહીંયા તમે સામે જોઈ શકો છો. આ બેન જ્યાં ઊભા થયા ત્યાં ખચ્ચર મરેલું પડ્યું છે, જેને ઢાંકી દેવામાં આવ્યું છે. એટલે આ સૌથી રિસ્કી જોખમી જગ્યા છે, જેના કારણે અમે નીચે વયા ગયા હતા પછી પાછા. જે અમારા કેમ્પથી હાર્ડલી 500 મીટર પણ નહોતું, પણ અમે રિસ્ક નહોતું લીધું, અમે નીચે વયા ગયા હતા. બરફ જેવું કડકડતું પાણી અહીંયાથી વહી રહ્યું છે, અહીંયાથી નીચે જાય છે. અહીંયાથી વહે છે અને છેક નીચે સુધી જાય છે. અત્યારે સનરાઈઝ થવામાં થોડીક જ વાર છે. પક્ષીઓનો કલરવ ચાલુ થઈ ગયા છે. હવે મંજિલ બહુ દૂર નથી, નજીક જ છે. તમે મારી પાછળનો નજારો જોઈ શકો. હેલિકોપ્ટરની રાઈડ સતત ચાલુ જ છે. વાતાવરણ ક્લીન છે, સૂર્યનારાયણ નીકળ્યા છે. આ જે નીચે રસ્તો દેખાય છે, જ્યાં ઘાસ બધો પૂરો થાય છે, ત્યાં લેન્ડસ્લાઇડિંગ થયેલું છે અને એ જ રસ્તો આગળ જાય છે જ્યાં તૂટી ગયું છે. અત્યારે અમે બસ હવે 3 કિલોમીટર દૂર છીએ અને સારા એવા થાકી ગયા છીએ, પણ સવારના 5:30 વાગ્યાથી જે નીકળ્યા હતા એનામાં સપોર્ટ ઘણો મળી ગયો છે અમને. આ શોર્ટકટ રસ્તો પકડ્યો છે. થોડીક ચડાઈ અઘરી છે, પણ ઘણો બધો રસ્તો શોર્ટ થઈ જાય છે. આ બધું જે રસ્તો દેખાય છે, નીચે કેમ્પ છે, ત્યાંથી અમે ઉપર ચડીને આવ્યા છીએ. આ બધા કેમ્પ છે, ત્યાંથી અમે આવ્યા છીએ. આ બીજો હેલિકોપ્ટર. ફાઇનલી અમારી ડેસ્ટિનેશન પર પહોંચી ગઈ. તમે જોઈ રહ્યા છો મારી પાછળ.
ફાઇનલી મારી ડ્રીમ ડેસ્ટિનેશનમાં હું આવી ગઈ છું, કેદારનાથ ધામમાં. મહાદેવના સરસ રીતે મારા દર્શન થઈ ગયા છે. તમે લોકો પણ મારી પાછળ દર્શન કરી શકો છો. હર હર મહાદેવ, જય કેદારનાથ. હર હર મહાદેવ, જય કેદાર. ગુડ મોર્નિંગ. અત્યારે અમે સવારે મંદિરમાં ગર્ભગૃહમાં રુદ્ર અભિષેક કરાવ્યો છે. અંદર ફોટોગ્રાફી અલાઉડ નથી. મેં તમારા બધા દર્શન કર્યા છે. જે લોકો મારા વિડીયો જોવે છે એ લોકોની બધાની મનોકામના પૂરી થાય એવી મહાદેવ કેદારનાથની પ્રાર્થના છે મારી. હર હર મહાદેવ, જય કેદાર. મહાદેવ, જય કેદાર. હવે અમારી ત્યાં ફ્રેન્ડ આવ્યા છે કાયદારો કોમ્પિટન્સ જોવા માટે પેદલ. તમે મારી પાછળ જોઈ શકો છો એ બધું નીચે ઉતરીને અમે અહીંયા પહોંચ્યા છીએ. અને હાલ ફિલહાલ અમને એવા નીચેથી ન્યૂઝ મળ્યા છે કે ગૌરીકુંડ થી સોનપ્રયાગમાં લેન્ડસ્લાઇડ થયો છે અને રસ્તો બ્લોક છે. મારી એક ફ્રેન્ડ છે એનો મને હમણાં જ ફોન આવ્યો હતો. એ લોકો કાલ રાતથી ત્યાં ફસાયેલા છે. જે રિસ્કી હતું એ બધું નીચે ઉતરી આવ્યા છીએ. હવે અહીંયા અમે નીચે જે પુલ તમે જોઈ રહ્યા છો ત્યાં અમે પહોંચી આવ્યા છીએ. અને ગુડ ન્યૂઝ એ છે કે નીચે
નીચેનો રસ્તો હવે ખુલી ગયો છે. અત્યારે વાતાવરણ અચાનક પલટાઈ ગયું છે. ઓમ તડકો છે પણ સાથે વરસાદ પણ ચાલુ છે. અહીંયા ચાલુ જ પડ્યું હોય આવું. અચાનક વરસાદ પડે, અચાનક તડકો આવે. આ અમારા અહીંયા કામચલાઉ રેનકોટ છે. ઝટ પહેરાઈ જાય, તરત ઉતરી જાય. આ જો ઘોડાઓની લાઈન. ઘોડા તો નથી, ખચ્ચર છે. અહીંયાનો ફૂલ ડેન્જર ઝોન છે. કાલે જે આ લેન્ડ અમે ત્યાંથી સહી સલામત પાછા આવી ગયા. પોલીસ વાળા કન્ટિન્યુ અહીંયા ઊભા જ છે. હવે ઉપરથી બધાને નીચે આવવાનું બંધ કરી દીધું છે.